એ સાપેક્ષ વેગ એ સંદર્ભ તરીકે લેવું પડે કોઈ પણ વસ્તુ. ગતિ એક એવી વસ્તુ છે, સાપેક્ષ વસ્તુ છે કે દાખલા તરીકે આપણે અત્યારે પૃથ્વી પર એમના બેઠા છીએ તો શું આપણે સ્થિર છીએ એવું કહી શકાય? નહીં. પૃથ્વી પરથી કોઈ માણસ જુએ તો આપણે સ્થિર લાગીએ, પણ કોઈ શૂન્ય અવકાશમાંથી જુએ તો કેવું લાગે? આપણે ગતિમાં જ લાગીએ, કારણ કે પૃથ્વી પોતે સૂર્યની આસપાસ ગતિ કરે છે. એટલે શૂન્ય અવકાશમાંથી કોઈ માણસ આપણને જુએ તો આપણે ગતિમાં લાગીએ. એટલે ગતિ એક એવી વસ્તુ છે, નિરપેક્ષ નથી, સાપેક્ષ છે. કોઈના સંદર્ભમાં લેવી પડે કે ભાઈ આપણે સ્થિર છીએ તો કોના સંદર્ભમાં? તો કે ભાઈ પૃથ્વી પર કોઈ બીજો વ્યક્તિ બેઠો છે તો એના સંદર્ભમાં આપણે સ્થિર છીએ. પણ જો અવકાશમાં કોઈ વ્યક્તિ હોય અને એ આપણને જુએ તો એના સંદર્ભમાં આપણે કેવા કહેવાય? ગતિમાં કહેવાય. એટલે ગતિ એ નિરપેક્ષ વસ્તુ નથી, સાપેક્ષ વસ્તુ છે. એટલે અહીંયા સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ લાવ્યા કે બે પદાર્થ અલગ અલગ વેગથી ગતિ કરતા હોય, એક દિશામાં પણ હોઈ શકે અથવા વિરુદ્ધ દિશામાં પણ હોઈ શકે, તો એ વખતે આપણે વેગ નક્કી કરવો હોય તો સાપેક્ષ વેગ ગણવો પડે. બરાબર? તો અહીંયા આપણે સાપેક્ષ વેગની વાત કરી, બે ટ્રેનની વાત કરી. બે ટ્રેન છે, આ એ નંબરની ટ્રેન છે, આ બી નંબરની ટ્રેન છે. બરાબર છે? એનો વેગ VA જેટલો છે, બીનો વેગ VB જેટલો છે, અને બંને એક જ દિશામાં જાય છે. તો સાપેક્ષ વેગ VAB એટલે B ની સાપેક્ષે એનો વેગ. જોજો, VAB વડે દર્શાવાય સાપેક્ષ વેગને. VAB એટલે B ની સાપેક્ષે એનો વેગ, પાછળ વાળો હોય એની સાપેક્ષે આગળ વાળાનો વેગ. આનું સમીકરણ બનશે VA માઇનસ VB. VA માઇનસ VB એટલે VAB. તો આ સમીકરણ યાદ રાખવાનું છે. સાપેક્ષ વેગ એટલે શું થાય? બે વેગની બાદબાકી. જેની સાપેક્ષે લેવાનો એ પાછળ લખવાનું, જેનો લેવાનો હોય એનો આગળ લખવાનો. એટલે VAB એટલે શું થાય? B ની સાપેક્ષે એનો વેગ એટલે કે VA માઇનસ VB. તો આ કિસ્સાની વાત કરો કે બંને 50 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે, તો મારે VAB મેળવવો છે. VAB એટલે VA માઇનસ VB. VAB નો મતલબ શું થાય? B ની સાપેક્ષે એનો વેગ. એટલે B માં કોઈ છોકરો બેઠો છે અને એનો છોકરાને જુએ છે તો એનો વેગ કેટલો દેખાય? તો 0 જ દેખાવાનો છે પ્રેક્ટિકલી. સૂત્ર પરથી જુઓ તો VA એનો વેગ કેટલો છે? 50. B નો વેગ કેટલો છે? 50. તો એ કેવો થઈ જાય? 0. તો સાપેક્ષ વેગ આ કિસ્સામાં કેવો થઈ જશે? 0. કે B માં અંદર જે છોકરો છે એ એની અંદર રહેલા છોકરાને જુએ તો કેવો લાગે? સ્થિર લાગે. સ્થિર લાગે એટલે ગતિ કરતો નથી. ગતિ ન કરે તો વેગ કેવો? 0. ક્લિયર? એવી જ રીતે VBA પણ લખી શકાય. VBA એટલે VB માઇનસ VA. તો આને આપણે કેવું હોય? VBA તો કન આપણે કહેવાય? A ની સાપેક્ષે B નો વેગ, પાછળવાળાની સાપેક્ષે આગળનો વેગ એટલે A ની સાપેક્ષે B નો વેગ. એટલે A ની અંદર છોકરો છે એ B ને જુએ છે, એને કેવું લાગે? તો VBA એટલે VB માઇનસ VA, તો 50 માઇનસ 50 એ પણ 0 જ થવાનું છે, કંઈ નવું છે નહીં. તો B ની અંદર છોકરો એને જોવે કે એની અંદર B ને જોવે? સાપેક્ષ વેગ તો કેવો રહેવાનો? 0. હજુ એક એક્ઝામ્પલ લઈએ. A અને B બે ટ્રેન છે, બંને વિરુદ્ધ દિશામાં જાય છે. એક ઉપર જાય છે, એક નીચે આવે છે. આનો વેગ VA છે, આનો વેગ VB છે. હવે એની અંદર છોકરો છે, B ને જુએ છે. VBA મેળવવો છે. VBA એટલે શું થાય? VB માઇનસ VA કહેવાય. A ની સાપેક્ષે B નો વેગ. A ની અંદર છોકરો છે, B ને જુએ છે, એની ઝડપ કેવી લાગશે? તો એના માટે વેગ સદિશ રાશિ કહેવાય, એટલે દિશા લેવી પડે. દાખલા તરીકે આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધીની દિશા, એટલે આ જે ઉપર તરફની દિશા છે એને હું ધન લઉં તો આ દિશાને કેવી લેવી પડે? ઋણ લેવી પડે. આમ ધન હોય તો નીચે આવે કેવી? ઋણ. ક્લિયર? વેગ આવે ને હંમેશા દિશાનું ખાસ મહત્વ છે. એટલે આ દિશાને ધન લઉં તો VA કેવો આવશે? ધન આવશે. પણ VB કેવો આવશે? નીચે આવે છે એટલે ઋણ આવશે કે નહીં? તો માઇનસ VB માઇનસ VA આવું બને કંઈક. તો હવે હું તમને કહું કે આનો વેગ 50 મીટર પર સેકન્ડ હોય, આનોય 50 હોય. હવે એની અંદર બેઠેલો વ્યક્તિ B ને જુએ તો કેટલા વેગથી જતો લાગે? તો -50 -50 -100 મીટર પર સેકન્ડ. માઇનસ તો શું દર્શાવે છે? દિશા, ઋણ દિશા. એટલે આ દિશામાં જતો હોય કેટલા વેગથી? 100 મીટર પર સેકન્ડના વેગથી.
એટલે જ્યારે પરસ્પર વિરુદ્ધમાં તમે જાઓ ને એટલે વેગનો સરવાળો થાય. તમારો વેગ પ્લસ સામેવાળાનો વેગ, બંનેના વેગનો સરવાળો થાય. એ બસવાળા એક્ઝામ્પલમાં તમે એકદમ ક્લિયરલી જોઈ શકો, બંને બસ એકબીજાની વિરુદ્ધમાં જતી હોય ને તો ઝડપથી પસાર થઈ જાય, અને સાથે સાથે જતી હોય ને તો વાર લાગે. કારણ કે વિરુદ્ધ દિશામાં જાય ને તો બંનેના વેગનો સરવાળો થાય. તમારો વેગ પ્લસ બાજુવાળાની બસનો વેગ, એટલે ઝડપથી નીકળી જાય 100 મીટર પર સેકન્ડ. ક્લિયર? એની પછીની વાત હજી એક એક્ઝામ્પલ દ્વારા જ સમજી લઈએ. આ એ, આ બી, આનો વેગ છે 30 મીટર પર સેકન્ડ અને આનો વેગ છે 50 મીટર પર સેકન્ડ. આ વીએ અને આ વીબી. ચાલો, મારે બે વસ્તુ મેળવવી છે, વીએબી મેળવવું છે અને વીબીએ મેળવવું છે. તો વીએબી એટલે શું થાય? વીએ માઇનસ વીબી, અને વીબીએ એટલે વીબી માઇનસ વીએ. ચાલો, પહેલાં તો વેગ આવ્યો એટલે દિશા જોવી પડે. બંને એક જ દિશામાં જાય છે એટલે ધન ઋણ લેવાની જરૂર નથી. જો બે અલગ અલગ દિશા હોય તો એકને ધન એકને ઋણ લેવી પડે, બરાબર? પણ છે બંને એક જ દિશામાં એટલે દિશાની કોઈ જરૂર નથી. ચલો, વીએ માઇનસ વીબી. વીએ કેટલા છે? 30 માઇનસ વીબી કેટલા છે? 50. જવાબ કેટલો આવે? -20 મીટર પર સેકન્ડ. અહીંયા જુઓ, વીબી કેટલા છે? 50, વીએ 30, 20 મીટર પર સેકન્ડ. આ 20 મીટર પર સેકન્ડ, -20 મીટર પર સેકન્ડ. તો આપણે આ બંને વચ્ચેનો સંબંધ લખવો હોય તો આવું કંઈક લખી શકાય, VAB ઇઝ ઇક્વલ ટુ -VBA. લખી શકાય કે ન લખી શકાય? VAB એટલે કે -20 ઇઝ ઇક્વલ ટુ -VBA એટલે 20. -20 એટલે -20. તો બી ની સાપેક્ષે એનો વેગ લ્યો કે એ ની સાપેક્ષે બી નો વેગ લ્યો, મૂલ્ય કેવા આવે? સરખા. બંને છે કેટલા? 20-20. પણ દિશા કેવી આવે? વિરુદ્ધ આવે. એક ધન છે, એક ઋણ છે. ધન ઋણ શું દર્શાવે છે? યાદ રાખો, દિશા દર્શાવે છે હંમેશા. કે એક ઉપર જતો હોય તો એક નીચે આવતો હોય. ક્લિયર? એકદમ ક્લિયર? એટલે આ શું દર્શાવે છે? જોજો, એ નો વેગ 30 છે, બી નો વેગ 50 છે. તો એની અંદરથી કોઈ માણસ બીને જુએ તો એનો વેગ કરતા બીનો વેગ તો વધુ છે. એટલે એની અંદરથી માણસ કોઈ બીમાં જુએ તો બી ઝડપથી જતી હોય એવું લાગે. ઝડપથી જતી હોય કઈ દિશામાં? ઉપર તરફ જતી હોય એવું લાગે. ક્લિયર? કેટલી ઝડપથી જાય? 20 મીટર પર સેકન્ડની ઝડપથી. એકદમ કન્ફર્મ. બીજું જુઓ, ચાલો, આની આ જ ઘટના કે ભાઈ બી જાય છે 50ની ઝડપથી, એ જાય છે 30ની ઝડપથી. બી ની અંદરથી કોઈ માણસ એને જુએ છે તો બી કરતા તો એનો વેગ ઓછો છે. તો આ વધારે ઝડપથી ભાગતું હોય, આ ધીમે ધીમે ભાગતું હોય. તો બી માંથી એમાં કોઈ જુએ તો એ ટ્રેન પાછળ જતી હોય એવું લાગે, કારણ કે આના કરતાં આની સ્પીડ ઓછી છે એટલે પાછળ જતી હોય એવું લાગે. કેટલી ઝડપથી જાય? 20 મીટર પર સેકન્ડની ઝડપથી. પાછળ જાય છે, આમ નીચે જાય છે. નીચે એટલે કેવી? માઇનસ. કારણ કે ઉપરને ધન ગણી તો નીચેની કેવી? માઇનસ. ખબર પડી? આ કોઈ અજાણી વસ્તુ નથી, બધું આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ એ જ છે ફિઝિક્સ. એટલે બીજું કાંઈ નથી. આપણે આજુબાજુ જે નિરીક્ષણ કરીએ એને આપણે ખાલી સમીકરણો બનાવ્યા, એને જ ફિઝિક્સ કહેવાય. તો આ થઈ ગયું સાપેક્ષ વેગની વાત. VAB બીની સાપેક્ષે એનો વેગ. અને એવી જ રીતે આપણે VBA ની વાત કરીએ તો VBA એની સાપેક્ષે બીનો વેગ. તો VBA ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? VB માઇનસ VA. આ થઈ ગયું VBA. ક્લિયર? ચાલો, ત્યાર પછીની વાત કે જો બે પદાર્થ એક જ દિશામાં જતા હોય તો સાપેક્ષ વેગના સમીકરણમાં બાદબાકી આવશે. જો આ બંને ટ્રેન એક જ દિશામાં જાય છે તો સાપેક્ષ વેગનું સમીકરણ લખો તો વચ્ચે માઇનસ, અહીંયા વચ્ચે માઇનસ. પણ જો વિરુદ્ધ દિશામાં જતા હોય તો અહીંયા વચ્ચે ધન આવશે, કારણ કે એક ઋણ છે, બીજો ધન છે. ઓકે? જો બે પદાર્થ વિરુદ્ધ દિશામાં જતા હોય તો સાપેક્ષ વેગના સમીકરણમાં સરવાળો લેવો.
ક્લિયર વાત અહીંયા? તો અહીંયા આપણે સાપેક્ષ વેગની વાર્તા પૂરી. એની આકૃતિ પણ દર્શાવી દઈએ. એ બી વિરુદ્ધ દિશામાં જાય છે. એની એ નીચેની તરફ આવે છે બી, આનો વેગ છે VA, આનો વેગ છે VB. તો VAB લખવું હોય એટલે કે VA માઇનસ VB લખવું હોય, બરાબર, તો ઉપરની દિશાને ધન ગણું છું, નીચેની દિશાને ઋણ ગણું છું, બરાબર. તો VA કેવો આવશે? VA તો ધન જ આવશે. માઇનસ VB કેવો આવશે? VB આવશે માઇનસ VB, કારણ કે નીચે આવે છે ઋણ છે. જવાબ શું આવે? VA પ્લસ VB, માઇનસ માઇનસ પ્લસ.